શું તમે ક્યારેય વિચાર્યું છે કે છેલ્લા 5 થી 6 વર્ષથી ગુજરાતમાં કપાસનું વાવેતર કેમ ઘટી રહ્યું છે? જ્યારે જીંડવા ખુલે છે ત્યારે અંદરથી કપાસ સડી ગયેલો કે કાળું કેમ નીકળે છે? એટલે જ કપાસમાં ઉત્પાદન આપણને છેલ્લે ઓછું મળે છે. આનું સૌથી મોટું અને અદ્રશ્ય કારણ છે ગુલાબી ઈયર. આ એક એવી જીવાત છે જે બહારથી લીલાછમ દેખાતા જીંડવાને અંદરથી સાવ ખોખલું કરી નાખે છે. મોટાભાગના ખેડૂતો ત્યારે જાગે છે જ્યારે નુકસાન થઈ ચૂક્યું હોય છે અને પછી મોંઘીદાર દવાઓ છાંટીને ખાલી કરે છે. આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે ગુલાબી ઈયર ખેતરમાં ક્યારે પ્રવેશે છે અને તેને જીણવામાં ઘૂસતા પહેલા કેવી રીતે રોકી શકાય છે. તેના માટે બેસ્ટ દવા કઈ છે જેથી યોગ્ય સમયે અને ગુલાબી ઈયળના આખા જીવનચક્રને સમયસર તોડી શકાય. નમસ્કાર ખેડૂત મિત્રો, દેવલક્ષ્મી સીડ્સમાંથી પૂર્વાંશ પટેલ. ગુલાબી ઈયર એક એવી જીવાત છે જેને જીણવા બંધાયા પછી કેમિકલ દવાથી નિયંત્રણ કરવી લગભગ અશક્ય બની જાય છે. એટલે જ ખેડૂત મિત્રો, આપણે આ વખતે જ્યારે ફૂલ ચાપકાની શરૂઆત થાય ત્યારે દવાનો યોગ્ય સમયે છંટકાવ કરવાથી ગુલાબી ઈયળનું નિયંત્રણ આપણે કરી શકાય છે. જો તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો નીચે આપેલા બટન ઉપર ફોલો અને સબસ્ક્રાઇબ કરો જેથી ખેતીલક્ષી માહિતી તમને સમયસર મળી જાય. સૌથી પહેલા વાત કરીએ ગુલાબી ઈયળ ખેતરમાં ક્યારે આવે છે અને નુકસાન કરવાની રીત. ગુલાબી ઈયળનું પુખ્ત ફૂંદું નિશાચર હોય છે, એટલે કે રાત્રે સક્રિય બને છે. જ્યારે કપાસમાં ચાપકા અને ફૂલ બેસવાની શરૂઆત થાય છે ત્યારે માદા ફૂંદું ફૂલની પાખડીઓ અથવા નાની નાની કળીઓ પર ઈંડા મૂકે છે. 4-5 દિવસમાં ઈંડામાંથી નાની ઈયળ નીકળીને સીધી કરી કે કુમરા જીંડવાને અંદર પ્રવેશી જાય છે. ઈયળ જ્યાંથી અંદર ઘૂસે છે તે કાણું એટલું સૂક્ષ્મ હોય છે કે જીંડવું મોટું થતાં એ કાણું આપોઆપ પૂરાઈ જાય છે. પરિણામે બહારથી જીંડવું એકદમ તંદુરસ્ત દેખાય છે, પણ અંદર ઈયળ બીજ એટલે કપાસિયા અને રૂ ખાઈને તેનું કાળું કરી નાખે છે. એટલે આપણે બજારમાં ભાવ તેના ઓછા મળે છે. જ્યારે ઈયળ મોટી થઈને બહાર નીકળે છે ત્યારે ખેડૂતને ખબર પડતી જ નથી કે જીંડવામાં કાણું પડ્યું છે, પણ ત્યાં સુધીમાં અંદરનો પાક સંપૂર્ણ નાશ પામી ચૂક્યો હોય છે. હવે વાત કરીએ શરૂઆતની ફૂલ ચાપકા અવસ્થામાં જૈવિક અને કુદરતી રક્ષણ માટે બેસ્ટ દવા કઈ છે. તો મોટાભાગના ખેડૂતો શરૂઆતમાં બહુ ભારે કેમિકલ દવાનો છંટકાવ કરે છે જેનાથી ફૂલ ચાપકા ખરી પડે છે. શરૂઆતની અવસ્થામાં કુદરતી ઉપાયો શ્રેષ્ઠ પરિણામ આપે છે. તો પહેલું ટેકનિકલ છે લીંબુની તેલ, નીમ ઓઇલ. કપાસમાં 40-50 દિવસ પછી 1500 ppm વાળું નીમ ઓઇલ 50 થી 60 ml પ્રતિ પંપ લઈ છંટકાવ કરવાનો છે. તે ઈંડાનાશક તરીકે પણ કામ કરે છે. તે ચૂસિયા જીવાતોનું પણ રોકે છે. તે પાંદડા અને કળીઓમાં કડવાશ લાવે છે, ઈંડાને નષ્ટ કરે છે અને ઈયળને ખોરાક લેતી અટકાવે છે. હવે વાત કેમિકલ સ્પ્રે શેડ્યુલની, જે આપણે હળવા ડોઝથી ભારે ડોઝ સુધીની વાત કરવાના છીએ. તો પ્રથમ તબક્કામાં હળવો ડોઝ જે શરૂઆતની ફૂલ ચાપકા અવસ્થાએ આપણે કરવાનો છે. તેમાં પહેલું છે પ્રોફેનોફોસ 40% વત્તા સાયપરમેથિન 4% EC, જે તમારે 35 થી 40 ml પ્રતિ પંપ લેવાનું છે. તે પુખ્ત ફૂંદા, નાની ઈયળ, ચૂસિયા જીવાતો પર અસરકારક છે. બીજું તમે ડેલ્ટામેથ્રિન 2.8% EC ફોર્મ્યુલેશનમાં, જે તમારે 20 ml પ્રતિ પંપ લેવાનું છે. તે ઈંડા અને નાની ઈયળને બંનેને નાશ કરે છે. અથવા તમે ફેન્પોપ્રેથિન 10% EC, જે ગુલાબી ઈયળ માટે ખૂબ જ અસરકારક દવા છે. તે પણ તમારે 30 થી 40 ml લેવાનું છે. આ ત્રણેય ટેકનિકલમાંથી કોઈ એક ટેકનિકલનો હળવો ડોઝ તરીકે આપણે છંટકાવ કરવાનો છે. અથવા તમે તબક્કાવાર આ બધા ટેકનિકલનો ઉપયોગ તમે કરી શકો છો. હવે ખેડૂત મિત્રો, બીજો તબક્કો જે મધ્યમથી ભારે ઉપદ્રવ દેખાય ત્યારે આપણે છંટકાવ કરવાનો છે, જેમાં થાયોમેથોક્ઝામ 12.6% વત્તા લેમ્બડા સાયક્લોથિન 9.5%, જે તમારે 8 થી 10 ml પ્રતિ પંપ લેવાનું છે. ખૂબ જ ભારે ઉપદ્રવ હોય તો અંદર રહેલી મોટી ઈયળનું નિયંત્રણ કરે છે. અથવા તમે ક્લોરોએન્ટ્રીનિપોલ 9.3% વત્તા લેમ્બડા સાયક્લોથિન 4.6%, જે તમારે 8 થી 10 ml લેવાનું છે. આ દવા ટ્રાન્સલેમિનાર ગુણધર્મના લીધે જીણવાની અંદર સુધી પહોંચીને ખૂબ અસરકારક છે. અથવા તમે સ્પિનોસેટ 45%, આ પ્રીમિયમ કેટેગરીની અતિ શક્તિશાળી દવા છે. જ્યારે પાક સારો હોય અને ભારે ઉપદ્રવ હોય તો લાંબા ગાળાનું અને શ્રેષ્ઠ પરિણામ મેળવવું હોય તો રામબાણ ઇલાજ છે. આ ત્રણેય ટેકનિકલમાંથી કોઈ એક ટેકનિકલનો ભારે ઉપદ્રવ હોય તો ડોઝનો છંટકાવ આપણે કરી શકો છો. અથવા તમે તબક્કાવાર આ બધા ટેકનિકનો ઉપયોગ તમે કરી શકો છો. ખેડૂત મિત્રો, આ રસાયણોથી ક્યારેક ફૂલ ખરવાની સમસ્યા થઈ શકે છે. તેથી તણાવ ઘટાડવા માટે તેની સાથે તમે કોઈપણ કંપનીનું સારું સીવીડ એસ્ટેટ દવા ભેગી કરી શકો છો. હવે ખેડૂત મિત્રો, ગુલાબી ઈયળ હવે ક્યારે આવે છે તેને આપણે મોનિટરિંગ કરવાનું છે. ગુલાબી ઈયળના હુમલાની શરૂઆત ક્યારે થઈ તે જાણ્યા વગર દવા છાંટવી એ અંધારામાં તીર મારવા જેવું છે. કપાસનો પાક જ્યારે 40-50 દિવસનો થાય અથવા ફૂલ ચાપકા બેસવાની શરૂઆત થાય તે પહેલા ફેરોમેન ટ્રેપ ગોઠવવા. 1 વીઘા દીઠ ઓછામાં ઓછા
2 ફેરોમેન ટ્રેપ લગાવવા. ટ્રેપની ઊંચાઈ કપાસના છોડની ઊંચાઈ કરતાં આશરે 1 ફૂટ ઊંચી રાખવી. ટ્રેપમાં ગુલાબી ઈયળને ચોક્કસ લ્યુર મૂકવી. લ્યુરમાંથી નીકળતી ગંધથી નર ફૂદા આકર્ષાઈને ટ્રેપમાં ફસાઈ જશે. જો સતત 2 થી 3 દિવસ સુધી પ્રતિ ટ્રેપ 8 થી 10 ફૂંદા પકડાય અને ખેતરમાં ફૂલ તપાસતા બંધ ફૂલો જોવા મળે તો સમજી લેવું કે ખેતરમાં ઈંડા મુકાઈ ચૂક્યા છે અને તુરંત નિયંત્રણ માટે પગલાં લેવા જોઈએ આપણે. ખેડૂત મિત્રો, છોડ પર 2 થી 3 ઈયળ અથવા ફૂલ ચાપકામાં નુકસાન દેખાય તો તરત છંટકાવ આપણે શરૂ કરવાનો છે. યાદ રાખવું, એકની એક દવા વારંવાર રિપીટ કરવી નહીં. દર વખતે અલગ અલગ ટેકનિકલ વાપરવું જેથી ઈયળોમાં રોગપ્રતિકારક શક્તિ ન બને. બીજું કે ગુલાબી ઈયળનું ફૂંદું રાત્રે ઈંડા મૂકે છે, તેથી સાંજના સમયે સ્પ્રે કરવાથી દવાની અસરકારકતા બમણી થઈ જાય છે. માહિતી ખેડૂત મિત્રોને તમે સારી લાગી હોય તો દેવલક્ષ્મી સીડ ચેનલના નીચે આપેલા બટન ઉપર સબસ્ક્રાઇબ કરો જેથી ખેતીલક્ષી માહિતી તમને સમયસર મળી જાય. જય જવાન, જય કિસાન.